વિચારધારામાં વહેંચાયેલો છે. તો એમણે વિચાર કર્યો કે એક ગણેશ ભગવાન એવા છે કે જે દરેક સંપ્રદાયના લોકો એને પૂજનીય ગણે છે, એટલે એમના નામે સર્વત્ર જન ત્યાં એકત્રિત થશે અને હિન્દુ સમરસતા, હિન્દુ એકતા અને સ્વાતંત્ર્ય સંગ્રામ તરફની ચળવળના આયોજન માટે એક ઐતિહાસિક કદમ એ ગણેશ મહોત્સવ, અને ત્યારથી એ શરૂઆત થઈ અને એની પ્રેરણાથી આપણે હંમેશા આટલા વર્ષોથી આ કરતા આવ્યા છીએ. એની પાછળનો એ સમયનો હેતુ આ હતો હિન્દુ એકતા બને અને સમરસતા સચવાય, કે ભિન્ન ભિન્ન સંપ્રદાય અને વિચારધારામાં વહેંચેલો આપણો આ સમાજ એક ગણપતિ દાદાના નામે 10 દિવસ સુધી ભેગા થઈને ભક્તિ કરે અને સાથે મળે એક વિચારથી, એક ધ્યેયથી. એ તે સમયની પરિસ્થિતિ હતી અને બધા મળે ત્યાં પોતાનું કોઈ પણ જે પરિસ્થિતિ પ્રમાણેનું આયોજન પણ કરી શકે. પણ વર્તમાન પરિસ્થિતિમાં આવી કોઈ ચળવળ કરવાનું આપણને જરૂરી નથી કે દેશ આઝાદ થઈ ગયો અને આપણે નાગરિકત્વ એનું છે. તો વર્તમાન પરિસ્થિતિ માટે આ એ જ એકત્વ માટે ગણેશ દાદાનો પ્રસંગ સચવાય રહે એ આપણા બધાની જવાબદારી છે. તો શું છે વર્તમાન પરિસ્થિતિ? તો હાલ કે પ્રથમ તો ગામમાં એક ગણપતિ થવા જોઈએ અને દરેક એરિયાના લોકો સાથે મળીને ત્યાં આરતી કરવા જોઈએ. એટલે આ મારા ગામના ગણપતિ છે, આ મારા ફળિયાના, મારી સોસાયટીના, મારા ઘરના, એમાં પણ જે ભાગ પડ્યા છે એ સારું નથી. એક નવી શરૂઆત એવી થાય અને એનો ધ્યેય પણ આ જ છે કે સમાજની એકતા વધે. અને એકતા માટે તો કદાચ આપણે આ મૂર્તિનું જ્યારે વિસર્જન કરશું ત્યારે જે આપણી એક શોભાયાત્રા નીકળશે તો એ સમયમાં પણ આ એકતા દેખાવી જોઈએ કે મારા ગણેશ મોટા, તમારા ગણેશ નાના, આ ફળિયાના મોટા, પેલા ફળિયાના મોટા, પ્રથમ હું જઈશ, મારું ડીજે આગળ હોવું જોઈએ, અમે પાછળ છીએ, અમે આગળ હોવા જોઈએ. તો આ સમાજની એકતા ભંગના દર્શન છે. તો આ હિન્દુ સમાજ સિવાય બાકીના લોકો પણ આ દર્શન, આ શોભાયાત્રા એ મનોરંજનના નામે અથવા જોવાના લાવવાના નામે પણ આવતા હોય છે. તો એમાં હિન્દુ સમાજનું આ પ્રદર્શન બિલકુલ ન થવું જોઈએ, એ પણ આપણા બધાની જવાબદારી છે. કારણ કે ગણપતિ છે એ એકતાના ભગવાન છે. એમણે ગણનાયક, જે ભગવાન શંભુના જે પ્રજાએ જેને તરછોડ્યા છે, આપણે પણ એમને જોઈને કહીએ છીએ કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, તો એવા ગણોના પણ એ નાયક બન્યા છે. તો તરછોડાયેલા લોકોને અને મુખ્ય લોકોને પણ સાથે લઈને ગણ બનાવીને ચાલનારા એ ગણનાયક છે. તો એમનો એ ઉદ્દેશ્ય આ આપણા મહોત્સવ દ્વારા આપણી અંદર પણ આવવો જોઈએ કે સમાજના દરેક લોકોને સાથે લઈને એકતા આ પ્રસંગ દ્વારા સ્થપાય. રંગરેજની આપણીના એક ઘરમાંથી દરેક લોકો આ મહોત્સવમાં જોડાય અને મારા ગણેશ છે એ ભાવ સાથે આ શોભાયાત્રા નીકળે. અને જ્યારે એ શોભાયાત્રા નીકળે ત્યારે અમારા ખંભાતના દરેક ગણપતિ મહારાજ છે એ ભાવ પણ સાથે આ શોભાયાત્રા નીકળવી જોઈએ. એમાં કોઈ તકરાર, વિવાદ ન થવો જોઈએ, એ પણ દરેક ગણેશ ભક્તની જવાબદારી છે. તો જ સાચું સાર્થક બને ગણપતિ દાદાને આપણે આંગણે લાવેલું કાર્ય. કેમ કે એવું કહેવાય છે કે જ્યાં ભાવ ત્યાં ભગવાન. તો ભાવ ત્યારે જ આવે કે જ્યારે એમાં સમરસતા હોય, એકતા હોય, રાષ્ટ્ર ભાવ પણ સાથે જોડાયેલો હોય, ત્યારે ધર્મનું કાર્ય પૂરેપૂરું પૂર્ણ થાય. આવું કેમ? તો ધર્મ છે તો સમાજ છે અને સમાજ છે તો રાષ્ટ્ર છે. એ ભાવ વગર આપણે બધા અધૂરા છે. ધર્મ સુરક્ષિત નથી તો સમાજ સુરક્ષિત નથી, તો રાષ્ટ્ર સુરક્ષિત નથી, હું ને તમે પણ સુરક્ષિત નથી. એટલે કહેવાય છે કે ધર્મો રક્ષતી રક્ષિતઃ. જો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને બધાને અહીંયા મ્યુઝિકના ગીતોની ખબર હશે. માધુરી દીક્ષિતનો જન્મદિવસ ક્યારે આવે છે એ ખબર હશે. બધાનો જે મનોરંજનયુક્ત આ આપણો સમાજ થઈ ગયો છે એની માહિતી તો આપણી પાસે હશે, પણ આપણું મૂળ, આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, એના વિશે પણ આપણા બાળકોને જ્ઞાત કરીએ તો ધર્મ રક્ષિત થશે. એનું કારણ હમણાં જ થોડા સમય પહેલાં, તમને ખબર નહીં હોય તો 300મી જન્મ જયંતિ રાજમાતા અહલ્યાબાઈ હોલકરની થઈ. કેટલા લોકોને ખબર છે અહીંયા? ખબર છે? વાહ, એક તમારા આયોજક શ્રીને ખબર છે. 1 સપ્ટેમ્બર એ દિવસે આયોજન કર્યું હતું, પરંતુ 31 સપ્ટેમ્બર એ એમનો જન્મદિવસ છે
અને બીજે દિવસે બધા આયોજન કરી શકે એટલે આખા ગુજરાત રાજ્યમાં ભાઈના બોલવામાં થોડીક ભૂલ છે એવું સુધારી લઈશ આપની માહિતી માટે કે રાષ્ટ્ર સેવિકા સમિતિ એ બહેનોની વુમન વિંગ્સ છે આરએસએસમાં. એનું પણ શોર્ટ ફોર્મ આરએસએસ જ થાય છે. એ રાષ્ટ્ર સેવિકા સમિતિ એના જે 5 જિલ્લા છે એને સંઘની દ્રષ્ટિએ નડિયાદ વિભાગ કહેવામાં આવે છે. અને એ 5 જિલ્લામાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ આ 5 જિલ્લામાં જિલ્લો છે એને નડિયાદ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. અને નડિયાદ વિભાગની મુખ્ય કાર્યવાહિકાની જવાબદારી મળી છે. તો એ રાષ્ટ્ર સેવિકા સમિતિ તરફથી આખા ગુજરાતમાં એક સાથે આયોજન થઈ શકે એટલા માટે 1 સપ્ટેમ્બરના 300મી જન્મજયંતિ અહલ્યાબાઈ હોલકરની ઉજવાઈ. અને એની પાછળ આયોજન શું હતું તો દરેક મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય. તો આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં જે કોડમાં સેવિકા બહેનો રહે છે ત્યાંને સંપર્ક કરીને પણ અન્ય એક તો શ્રાવણ મહિનો હતો અને બીજું એમની જન્મજયંતિ નિમિત્તે આ જ આયોજન કેમ તેમણે ખૂબ જ પોતાના શાશ્વતમાં ધર્મ કાર્યો કર્યા હતા. 116 વર્ષ સુધી જે સોમનાથ મંદિર ધ્વંસ થયેલું પડી રહ્યું 116 વર્ષ પછી એક લેડી નાયક એવું કહેવાય ને આજની ભાષામાં મહિલા શાસકે એવી હિંમત કરી. અંગ્રેજોના શાસનમાં પણ એટલા બધા બહાદુર વીર શાસકો રાજા હતા તે છતાં પણ કોઈએ હિંમત નથી કરી કે અંગ્રેજોની દુશ્મની વહોરી અને સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો. આ એકમાત્ર વીર શાસક હતી રાજમાતા અહલ્યાબાઈ હોલકર કે જેમણે સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો. કાશી વિશ્વનાથને પણ જીર્ણોદ્ધાર કરીને ફરીથી સ્થાપના કરી જે ધ્વંસ કર્યું હતું મુગલોએ તે. એ સિવાય અનેક ધાર્મિક કાર્યો એમણે પોતાના જીવનમાં ખૂબ કર્યા છે. શિવજીને શાસકના મુખ્ય શાસક શિવજીનું આ શાસન છે પોતાનું રાજ્ય અને એ મુખ્ય શાસક છે અને હું તેની સેવક છું એ ભાવ સાથે એ રાજ્ય સંભાળતા. પોતાનો પતિ પોતાનો પુત્ર સારું શાસન કરતા ન હતા, મૃત્યુ પામ્યા. અનેક પોતાના જીવનના અંગત આઘાતો હતા. આપણી પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ મુશ્કેલી કોઈને કોઈ દુઃખો આપણને આવતા હોય છે અને એ દુઃખો સાથે આપણે સતત જીવતા હોઈએ છીએ. હે ને કોઈ મળે તો કહેતા હોય આ કાયમ દિવેલ જેવું મોં, આ કાયમ હસતું મોં હોય અને જોઈએ ને તો રડવાનું જ આવે. આવા અનેક વ્યક્તિત્વ આપણી વચ્ચે હોય છે. તો એમાંથી પ્રેરણા જેવી લેવા જેવી વાત છે કે ક્યારેક કોઈક નાની ઘટના પ્રસંગ કેટલાક જીવનના દુઃખો આપણે જીવનભર સાથે લઈને ચાલતા હોઈએ છીએ અને એમાંથી બહાર નીકળીને આગળ નથી વધતા. એ મહિલા શાસક કોઈ રાજાની રાજકુમારી નહોતી. એ સમાજમાં નાની દીકરીઓ અને બહેનોએ ખૂબ જાણવા જેવી બાબત છે. એ ભરવાડની દીકરી હતા. તમે રાણી લક્ષ્મીબાઈ વિશે પણ જાણતા હશો, પૂર્ણ નહીં પણ એ વ્યક્તિત્વ વિશે આપણે નામ સાંભળ્યું છે, બધાએ સાંભળ્યું છે ને, મહારાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી. 2-3 વાક્યોમાં આપણે એનાથી પરિચિત છીએ પણ ખૂબ ઊંડો એમનો ઇતિહાસ છે. આ બધા જે વ્યક્તિત્વ આપણા દેશમાં થઈ ગયા એનો જ એક અંશ અહીંયા બિરાજેલી બધી જ દીકરીઓમાં છે. તો એમાં શું વીરતા હતી, એણે શું કામ કર્યા હતા એ આપણને આપણે જાણીશું વર્તમાન પેઢી તો આપણી આગલી પેઢીને પણ આપણો વારસો આપીશું. કહેવાય છે કે જે સંસ્કૃતિના મૂળ ઊંડા હોય, જકરાયેલા હોય એ સંસ્કૃતિ હંમેશા જળવાઈ રહે છે. એની તો એને ધ્વંસ થતા વાર લાગતી નથી. કેમ કે આપણો અમૂલ્ય વારસો આપણને ખબર હોય તો એ વીરતા, એ સંસ્કાર, એ લક્ષણો આપણા બાળકોમાં આવે છે. અને મુશ્કેલીના સમયમાં સોનું અથવા શિક્ષા પણ એક સમયે આપણી સાથે એની ડિગ્રી પણ તમે લઈને હંમેશા નથી ફરતા. ફરીએ છે પીએચડી થઈ છું, રસ્તામાં મુશ્કેલી છે, હું પીએચડી થઈ છું એટલે આ આફતમાં હું ભાગ નહીં લઉં એવું બની શકશે? નહીં બની શકે. તો તમારી પાસેની મિલકત અને શિક્ષણ પણ સાથે નથી રહેતું પણ હંમેશા આપણને સાથ આપે છે. તો એ છે આપણા સંસ્કાર અને આપણી અંદર રહેલું જ્ઞાન. ક્યાંક ને ક્યાંક એ હંમેશા મુસીબતમાં આપણું માર્ગદર્શક બને છે. આપણી પાસે માર્ગદર્શક કોઈ વડીલ પણ નહીં હોય પણ આપેલું જ્ઞાન અને સંસ્કાર આપણા બાળકોને હંમેશા મુશ્કેલી સમયમાં કામ લાગશે. એટલા માટે આ જાણવું જોઈએ કે ભરવાડના દીકરી હતા પણ મા બાપ પાસેથી મળેલું એક ધર્મનું વાતાવરણને લીધે નાના નાના બાળકો રમતા હતા
અને ક્યાંક ક્યાંક કોઈ મંદિર, કોઈ મહેલ, કોઈ ઘર આ બધું માટીનું બનાવતા હતા. અંગ્રેજોનું એક મોટું ટોળું આવ્યું, ગભરાઈને બધા ભાગી ગયા, પણ એ નાની અહલ્યા છે એ પોતાના મહાદેવ ભક્ત હતી અને મહાદેવના મંદિર પાસે જ બાળકો રમતા હતા. તો શિવલિંગ અને મહાદેવનું મંદિર એમણે બનાવ્યું હતું. એને આમ વીંટળાઈને પોતે સુરક્ષા માટે એક ભાવ સાથે વીંટળાઈ ગઈ. ત્યારે માલેરાવ જે મહારાષ્ટ્રના પેશવા હતા એ ત્યાંથી પસાર થતા હતા અને એમણે આ દ્રશ્ય જોયું. એટલે એમણે એને પૂછ્યું કે બેટા આટલી બધી દીકરીઓ ભાગી ગઈ, તને ડર ન લાગ્યો કે આ કોઈ ઘોડાની લાત તને વાગી જશે અને આ કોઈ અંગ્રેજની ચાબુક તને વાગી જશે? ત્યારે એ અહલ્યાએ નિડરતાપૂર્વક જે જવાબ આપ્યો એ એના ભવિષ્યનું એક પ્રથમ પગલું હતું અને ઉત્તમ ભવિષ્ય તરફ એ દિશા એને આ સંસ્કાર દોરી ગયા. એનો જવાબ હતો કે હું મારા મહાદેવનું રક્ષણ કરીશ તો આ લોકોથી મારા મહાદેવ મારું રક્ષણ કરશે. એટલા માટે મને કંઈ થાય તો કંઈ વાંધો નહીં, એ મારા મહાદેવ જોઈ લેશે, પણ એ ધ્વંસ ના થવા જોઈએ. એટલા માટે મેં વીંટળાઈને આ મારું મંદિર મેં સુરક્ષિત કર્યું. અને એના એ જવાબ ઉપર એનું ભવિષ્યનું સિંચન શરૂ થઈ જાય છે કે આ દીકરીમાં કેવા સંસ્કાર છે ધર્મનું રક્ષણ કરવાના. જે ઇતિહાસમાં આપણને કહ્યું છે કે ધર્મનું રક્ષણ તમે કરશો તો તમારું ધર્મ રક્ષણ કરશે. એક નાની સરખી એક યુક્તિ એણે પોતાના કર્મઠતા દ્વારા જાહેર કરી કે હું આ મહાદેવનું રક્ષણ કરીશ ને એ મારું રક્ષણ કરશે. તેમને વિચાર આવ્યો કે મારો દીકરો જે ભવિષ્યનો શાસક છે એનામાં પણ પોતાનું રાજ્ય સંભાળી શકે એવું મારા પછી આટલી વીરતા અને આટલી સમજદારી નથી. કદાચ આ દીકરી મારી પુત્રવધુ તરીકે મારા ઘરમાં આવે તો એની અંદર જે ધાર્મિક સંસ્કાર છે, જે નિડરતા છે એ રાજરાણી દ્વારા મારા પ્રજામાં ઉમેરાય અને ભવિષ્યની મારી પેઢીમાં એક બહાદુર વીર શાસક મને મળે આ દીકરી દ્વારા. એટલે આને મારી બહુ બનાવી છે. આ નિર્ણય સાથે એમણે એમના માતા પિતા પાસે એમનો હાથ માંગ્યો અને એ ભરવાડની દીકરી એના સંસ્કાર સાથે એમ ત્યાંની મહારાણી બની, માલવ રાવના પુત્રની. તો આથી શરૂઆત એમની થાય છે. એટલે જીવનમાં કોઈ ઉચ્ચ કુળમાં જન્મ લેવો, ખૂબ પૈસાદાર પતિની પત્ની બનવું અથવા ખૂબ પૈસાદાર પિતાની પુત્રી બનવું એ જરૂરી નથી, પણ તમે જ્યાં જન્મ્યા છો, જે ઘરમાં જન્મ્યા છો ત્યાં ઉત્તમ વિચાર સાથે બાળકોનું પાલન પોષણ કરવું, ઉચ્ચ સંસ્કાર આપવા અને એને ઉત્તમ નાગરિક બનાવો જે તમારા ઘરનો પણ રક્ષક બનશે અને સમાજનો પણ રક્ષક બનશે. એને જ્ઞાન, એને કદાચ ભણતર નહીં મળે ને તો એના જ્ઞાન દ્વારા પણ એ ઉચ્ચ જીવન જીવી જશે અને પોતાનું નામ સમાજમાં કરી જશે, તમારા કુળનો દીવો બની જશે. ભલે એને શિક્ષણ ઓછું મળ્યું હશે પણ એને સંસ્કાર મળવા જરૂરી છે. જ્યારે વિધર્મી સાથે ફસાયેલી દીકરીઓનું કાઉન્સેલિંગ કરવાનું મને કામ આવે છે અને હું એને સમજાવવા જાઉં છું તો મેં બહુ માન કર્યું છે. એમાંનું એક તમારી સાથે શેર કરીશ કે માતા પિતાને કહીએ ને કે આ કાર્યક્રમ છે એમાં તમે દીકરીને મોકલજો, એમાં એને પોતાને જ ખૂબ માહિતી મળશે. તો એ કહેતા હોય છે કે એને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, એને ટાઈમ નથી, રવિવારના દિવસે મોકલજો. તો એવું કહે છે કે રવિવારે એને ટ્યુશન હોય, પછી એની લેસન હોય, બરાબર? તો તમારી દીકરી તમારું ઘર, તમારું ઉમરો, તમારી મર્યાદા, તમારું ઇજ્જત બધું છોડીને એક અંધકારની દિશામાં જતી રહે છે જે ક્યારેય પાછી નહીં આવે અને એનું ભવિષ્ય પણ તમને અંધકારમય જોવા મળશે. એ દિશામાં જાય તો ભલે જાય, પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણવી જોઈએ અને સારું રિઝલ્ટ લાવવી જોઈએ. ખૂબ દયા આવે છે એવા મા બાપની વિચારધારા પર કે આ વિચારધારાના મા બાપ ક્યાંક ને ક્યાંક મારી આગલી પેઢીને શું આપી રહ્યા છે એ આપણે જ વિચારવાનો પ્રશ્ન છે. સ્કૂલમાં ભણે છે દીકરા, તું ભણે છે, તારો ટાઈમ થયો છે, લેસન કરવાનું છે, જા, તું દીવો નહીં કરતી, ભગવાનને પગે નહીં લાગતી, દોડ સમયસર પહોંચી જા. એ જ દીકરીને આપણે જો એવું શિક્ષણ આપશું કે વહેલું ઉઠવું પડશે, થોડું 10 મિનિટ પણ ભગવાનનો દીવો કરવો પડશે, ભગવાનને પગે લાગવું પડશે. આ ઘરના કરતા હરતા આ જીવનના એ જ છે. જેવા આ પરિવારના અમે છીએ એવા મારા ને તારા બધાના કરતા હરતા એ છે. 5 મિનિટ પગે લાગીને જાય, એમને સાથે લઈને જા કે મારી આગળ રહેજો, મારી રક્ષા કરજો, મને સદબુદ્ધિ આપજો. આ ભાવ સાથે તમારા દીકરા દીકરીને મોકલશો ને તો એ હંમેશા એને બહાર ઉમરાની બહાર પગ મૂકતા યાદ રહેશે
કે મારે સદબુદ્ધિને સાથે લઈને જવાનું છે, મારા રક્ષક પ્રભુને સાથે લઈ જવાનું છે. એટલે જ્યારે ઉંબરાની બહાર હું પગ મૂકું છું તો મારી રક્ષાની પણ જરૂર છે અને મને સદબુદ્ધિની પણ જરૂર છે. એ ભારનું એક પ્રથમ પગથિયું એને ત્યાંથી શરૂ થશે. એને એવું નહીં કહો કે ભણ એમાં સમય ના બગાડીશ, દીવો કરવામાં સમય જશે. અને એ દીવો કેમ કરવો છે, ભગવાન પાસે કેમ જવું છે, આ બધું એક કરવા માટે કરવું છે એ નહીં, પણ આપણો સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિ એક ઉચ્ચ વૈજ્ઞાનિક તારણનો નિષ્કર્ષ છે. આપણા ઋષિમુનિઓ શું હતા? તો મહાન વૈજ્ઞાનિકો હતા. આપણે એમને ઋષિમુનિ કહીએ છીએ. આજના વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એ જે સંસ્કૃતિ એમણે આપણને આપી છે એનું જ આ પરિણામ તમારી વચ્ચે ઉપસ્થિત તમારા સંસ્કૃતિના દરેક ઉત્સવ, દરેક સોપાન, દરેક રીત રિવાજ એ તમને ખૂબ સારું ફળ આપે છે જેની તમને ખબર નથી. એટલે કહેવાય છે કે ધર્મનું રક્ષણ તમે કરશો તો રક્ષણ તમારું ધર્મ કરશે. ફક્ત બચાવ નથી, પરંતુ આપણા જીવનમાં ઉપયોગી એવો ખૂબ બધો ફાયદો આપણા દરેક ઉત્સવ એ ફક્ત ઉજવણી રૂપે નથી, પરંતુ સંસ્કૃતિ અને સંસ્કાર દ્વારા એ આપણને આધ્યાત્મિકતા સાથે જોડે છે અને એટલી ઉચ્ચ માનસિકતા તરફ લઈ જાય છે કે આ જન્મ મરણનો ફેરો ટાળીને મોક્ષ તરફ આપણે જઈએ છીએ. આપણા વેદ, આપણું ધર્મ આપણને જીવનનો અંતિમ લક્ષ્ય શું આપે છે? મોક્ષ. જો સનાતન ધર્મ શ્રેષ્ઠ કેમ છે? તો એના સિવાયના દરેક ધર્મમાં એવી કલ્પના છે કે હું મરું તો પછી મને પુણ્ય સ્વરૂપે શું મળશે? તો 72 ભૂર મળશે. બરાબર? અને અહીંયા પણ આપણે 3-4 પત્ની સાથે લગ્ન કરી શકીએ એવી સરકારે છૂટ આપી છે અન્ય ધર્મને. અને ઉપર પણ 72 ભૂર જોઈએ છે. જ્યારે આપણા ધર્મની કલ્પના શું છે કે હું મરું પછી મને મોક્ષ મળે, પ્રભુના ચરણોમાં સ્થાન મળે, ચિર શાંતિ પ્રદાન થાય. આ ઉચ્ચ ભાવવાળો આપણો ધર્મ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણને શું વિચારધારા આપી છે? જીવો અને જીવવા દો. એટલે શું? તું સ્વતંત્ર જીવ, હું સ્વતંત્ર જીવું, તું એક અલગ વ્યક્તિત્વ છે, હું અલગ વ્યક્તિત્વ છું, તારે મારી કોઈ દખલ નહીં, તું પણ જીવ અને હું પણ જીવું. આપણી સંસ્કૃતિ શું છે? એકબીજા માટે જીવો, એકબીજાની ચિંતા સાથે જીવો. બરાબર? અને એટલા માટે કુટુંબ શ્રેષ્ઠ કુટુંબ પ્રથા ભારતમાં છે. અને એ કુટુંબ પ્રથાને કારણે 500 વર્ષથી અલગ અલગ સંસ્કૃતિ સાથે ભારત સંઘર્ષ કરે છે. છતાં પણ સનાતન સંસ્કૃતિનો નાશ કોઈ વિદેશી કે કોઈ વિધર્મી કરી શક્યો નથી. એનું કારણ છે આપણી સંસ્કૃતિ આપણને સંસ્કાર આપ્યા છે કે એકબીજા માટે જીવો. વેદ કહે છે તું આની ચિંતા કર. આ પૃથ્વીમાં પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ જીવ જંતુ એ બધા જની ચિંતા કરવા વાળો તું છે, એના કલ્યાણની ચિંતા કરવા વાળો તું છે. તો એ કુદરત સ્વરૂપે પણ તારું કલ્યાણ કરશે. એ એનું ફળ સ્વરૂપ છે જે કહેતા નથી, પરંતુ માર્ગદર્શન આપણે મળે છે તું આની ચિંતા કર. એનું એક જ્વલંત ઉદાહરણ આપણે જોયું કે હમણાં ગરમીના દિવસોમાં ખૂબ ગરમી પડે છે અને વૃક્ષ વાવવાની જરૂર પડે છે. તો પર્યાવરણ સાચવો, પીપળો વાવો, વડ વાવો, એની પૂજન કરો. એ આપણને આપણી સંસ્કૃતિએ આપ્યું જ છે. એ ભૂલ્યા છે ત્યાંથી વૃક્ષ કપાયા છે અને અત્યારે જરૂર છે જાગૃતિની કે પર્યાવરણ બચાવો. એ વિદેશીઓ માટે છે, આપણી માટે નથી. આપણી સંસ્કૃતિ આપણે ભૂલ્યા ત્યારે જાગૃત કરવું પડે છે. બાકી તો આપણને આપ્યું છે કે આંગણમાં તુલસી જે ખૂબ ઓક્સિજન આપે છે. દીવો તમે કરો છો એ શું છે? કોઈ અંધશ્રદ્ધા છે? ખાલી પ્રથા છે? નવી પેઢીને આ વારસો આપો તો એ લોકો ખૂબ વિશ્વાસ સાથે નિભાવશે. નવી પેઢી ખોટી છે, ખરાબ છે બિલકુલ નથી. ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે. આપણને પાછલા લોકો પાસેથી આ જ્ઞાન નથી મળ્યું. આપણે પણ અધૂરા ના રહીએ તો આગલી પેઢીને પણ આપણે કશું નહીં આપીએ. ઘીનો દીવો જે આપણે કરીએ છીએ 18 મીટરની ત્રિજ્યામાં એ ઓક્સિજન આપે છે. એટલા માટે ઘીનો દીવો આપણે કરીએ છીએ. ઘરમાં કાર્ય કરવા માટે વધુ ને વધુ ઓક્સિજન અને ઉર્જાની જરૂર છે. નિરોગી રહેવા માટે પણ ઓક્સિજનની જરૂર છે. એટલા માટે આપણા ઋષિમુનિઓને વેદોમાંથી, આપણી સનાતન સંસ્કૃતિની પ્રથામાંથી, એ કોઈ પણ સંપ્રદાય હશે, એ કોઈ પણ ભગવાનમાં માનતા હશે, પણ એમાં એ તો છે જ કે તમે તેલનો દીવો કરો અથવા ઘીનો દીવો કરો તો તમે કાલ અથવા સરસ જેવું આ બે દીવાની આપણને છૂટ છે.
તો કોઈ પણ તેલનો દીવો કરો તો એમાંથી પણ એવું રસાયણ ઉત્પન્ન થાય છે જે હવાને નિરોગી કરે છે. ઘીનો દીવો કરો તો એ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. તુલસી ક્યારા પાસે તમે ઘીનો દીવો કરશો તો એની ગરમીથી વધુ ઓક્સિજન તુલસી આપે છે. એટલે આપણી સંસ્કૃતિએ આપણને આ પ્રથા આપી છે કે આંગણામાં તુલસી વાવો. પૂર્વ પશ્ચિમ ઘર હોય છે કારણ કે પૂર્વમાંથી પવન આવે છે, એ ઓક્સિજન વધુ આપણા ઘરમાં આવે છે અને એટલા માટે આપણે તંદુરસ્ત રહીને સારું જીવન જીવી શકીએ છીએ. આવી અનેક પ્રથાઓ છે, સમયની મર્યાદા છે એટલે ઘણું બધું હું નહીં કહી શકું. શોર્ટમાં સંસ્કૃતિનું થોડું ચરિત્ર આપું છું. આયોજકો સ્ત્રીઓને કહીશ, લઈ લઉં ને સમય, કે ફરી કોઈ વાર આપણી આ સ્થાને કોઈ એક મોટી જગ્યામાં એવું આયોજન કરે તો વધુ વિસ્તારપૂર્વક આપણે આ સમજી શકીએ એના માટે એવો કોઈ કાર્યક્રમ લઈશું. વર્તમાન પરિસ્થિતિમાં એક બીજો વિષય બહુ જરૂરી છે તો સ્વરક્ષા. બહેનો જેમ ઘરમાં પણ પોતાનું એક ફેક્ટરીની જેમ બહેનો ઘર સંભાળે છે, બરાબર, ઘરમાં ડૉક્ટર પણ બેન છે, રક્ષાકામ કરનાર પણ બેન છે. બાળું ખખડાવશો તો તરત બેનનો અવાજ આવશે, કોણ છે, શું કામ છે, તો ઘરના રક્ષક પણ બેન છે, ઘરના રસોયા પણ બેન છે, સારી રસોઈ બનાવે છે, બરાબર, સજાવે છે તો ક્રેકર્સ પણ બેન છે. બહુ બધા દાયિત્વ બહેનો નિભાવે છે. એની સાથે ઘરની બહાર વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જરૂરી વસ્તુ છે તો પોતાની રક્ષા. ઘરની બહાર પગ મૂકતા ઘણી બધી ગતિવિધિઓ એવી બને છે કે મા બાપને અત્યારે જેમ શિક્ષણ આપવું જરૂરી છે, વ્યવસાય આપવો જરૂરી છે, એમ પોતાના બાળકો અને ખાસ કરીને દીકરી એ પોતાની રક્ષા પોતાની જાતે કરી શકે એવી એક વિદ્યા એને ઘણા બધા હિન્દુ સંગઠનો આ ચલાવે છે, જેમાં દંડ બહેનોને શીખવાડે છે, કરાટે શીખવે છે. તો આ બધી વિદ્યા માટે એને મોકલો. આ પંડાલ છે એ ધાર્મિક ઉત્સવ માટે છે, તો એમાં જે પણ આપણે ગીતો વગાડીએ, જે નૃત્ય નાટિકા થાય એ પણ ધર્મને અનુલક્ષીને થાય. ખૂબ વીરાંગનાઓના વ્યક્તિત્વ આપણી વચ્ચે થઈ ગયા એની માહિતી મળે એવું શોર્ટમાં બાળકોને સમજાવીને એ પાત્રનો અભિનય થાય તો ધીરે ધીરે આ ચરિત્રો એમને આત્મસાત થતા જશે. ગણેશ ભગવાન બિરાજમાન છે અને ક્યાંક એક વોટ્સઅપમાં તમે જોયું હશે કે નાના નાના કપડાં પહેરીને એક દીકરી ખૂબ અભદ્ર ગીત પર ડાન્સ કરે છે. એક ખૂબ ના સમજ દીકરી, એ નિર્દોષ છે, માં જગદંબાનું સ્વરૂપ છે, એને ખબર નથી આ શબ્દો શું છે અને જેની પર હું ડાન્સ કરું છું. હે બાર બાર મિલા દે, એક બાર મિલા દે, રાત દિન મુझे તું ही चाहिए. શોભે છે આપણને આપણા ઘરની દીકરી, આપણા ઘરની માન મર્યાદા, આપણા ઘરની જગદંબા નાના કપડાં પહેરીને અનેક લોકો વચ્ચે રાત દિન મુझे તું ही તું चाहिए આ ગીતો ઉપર ડાન્સ કરે છે. હે એક બાર પી લે, દો બાર પી લે, ઝૂમે છે. શું આ સંસ્કૃતિને આ સંસ્કાર આપણે આપીશું? તો હું માતાઓને વિનંતી કરું છું કે તમારી દીકરીને કઈ દિશામાં લઈ જવી છે ને એ નક્કી કરનાર તમે જ છો. તમારી દીકરીના માર્ગદર્શક પણ તમે જ છો. એને સમાજના હાથમાં ન સોંપી દો. સમાજનો પવન એને ગમતી દિશામાં જશે, તમે એને તમારી યોગ્ય દિશામાં મોકલો. તો આ થતું હોય ને ત્યાં તમે રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવવા એને મોકલો, રાજમાતા અહલ્યાબાઈ હોલકરનું પાત્ર ભજવવા મોકલો. નાયિકા દેવી આવા પિક્ચર પણ દીકરીઓને બતાવો કે એમને ખબર પડે કે હું કોણ છું. તમને કદાચ ખબર ના હોય ને કોઈએ જોયું ના હોય, આઈને જતું રહ્યું હશે ગુજરાતની મહારાણી, જેનો આપણને ભણતરમાં પણ ક્યાંય ઉલ્લેખ નથી, કારણ કે વિદર્ભે પુસ્તક લખી છે અને અંગ્રેજોનું ભણતર આપણે ભણીએ છીએ તો આપણો પૂર્ણ ઇતિહાસ આપણે જાણતા નથી. કચ્છની દીકરી પાટણના રાજા સાથે પરણે છે અને પાટણના રાજાને ધોકાથી મારી નાખે છે. એના ખોળામાં પતિનું શરીર પડ્યું છે અને સરહદ ઉપર સેના આક્રમણ કરે છે. ત્યારે એ ગુજરાતની દીકરી, તમારા અને મારા જેવી જ એક દીકરી, રાણી બન્યા પછી પતિને કહી દે છે કે તમે વીર છો, તમને જાજા જુહાર, તમારું આ જે દળ છે એ મૂકું છું સન્માન સાથે, પણ આ સીમાની રક્ષા કરવા જવાનું અત્યારે મારે જરૂરી છે અને તમને વચન આપું છું કે તમારા રાજ્યને મારા બાળકની જેમ સાચવીશ અને હું ન્યાજ નહીં આવવા દઉં. મારતે ઘોડે નાયિકા દેવી એ વિદર્ભી પર આક્રમણ એક જોશ સાથે કરે છે અને એને નપુંસક બનાવીને મોકલે છે. એ જે વિદર્ભી રાજા છે
એ ફરીવાર ગુજરાત તરફ ક્યારે આંખ ઊંચી કરીને જોતો નથી. જીવનમાં ફરી ક્યારે એ ગુજરાત તરફ આવ્યો નથી. ભારતના અનેક રાજ્યો પર એણે આક્રમણ કર્યા, પરંતુ ગુજરાત તરફ એણે ઊંચી આંખ નથી કરી. અહીંયા બિરાજેલ આ બધી દીકરીઓ મારી એ જ ગુજરાતની મહારાણી નાયિકા દેવીનો અંશ છે. આપણા સમાજમાંથી ક્યાંક ક્યાંક દીકરીઓ જુદા રસ્તે જાય છે, તો તમને બધાને મારી એક નમ્ર વિનંતી છે કે એ પરિવારને એ સમયે તમારી હૂંફની ખૂબ જરૂર હોય છે. એની વાતો કરીને મજા નહીં લેતા, પણ એ પાપાની પરી, તમારા ઘરે જે પણ પરી છે એવી જ એક છે, પણ ક્યાંક એને અજવાળું ન મળતા અંધકાર મળ્યો છે. એ વિચાર સાથે એ પરિવારનો ટેકો બનજો, એને સહાય બનજો. કંઈ ને કરી શકો તો એની વાતોની મજા નહીં લેતા કે એ શરમજનક સમાજ માટે બની જાય, એના પિતાને ઊંચું જોવાનું મુશ્કેલ બની જાય, અને ભાઈને ચાર વ્યક્તિ વચ્ચે બેસવાનું મુશ્કેલ બની જાય. એ દીકરીને એવી શિક્ષા આપજો કે બેટા તું એ પગલું ભરીશ એ પછી આ પરિવારની દશા આવી હશે. મુશ્કેલીમાં કે સુખમાં અમે તો તારી સાથે મા બાપ તરીકે હશું, પણ તને હંમેશા હસતી ખુશતી ખેલતી જોવાવાળા મા બાપ હંમેશ માટે રડતા અને શરમજનક બની જશે જો આ દિશામાં આ પગલું જશે તો. એનું પણ એને જેવું મેકઅપનું જ્ઞાન આપીએ છીએ, જેવું પિક્ચરનું જ્ઞાન આપીએ છીએ, એના વિરુદ્ધ નથી હું. મને એનું કોઈ એના પ્રત્યે મારી કોઈ દુશ્મની નથી. દીકરી સુંદર લાગવી જોઈએ, સરસ તૈયાર થવી જોઈએ, બરાબર, પણ એ અર્ધનગ્ન તૈયાર તો નથી થતી ને, એવી તો તૈયાર નથી થતી ને કે સમાજની નજર એની પ્રત્યે એક માનની ઇજ્જતની નજર જોવાની બદલે એક વાસનાની